पंखो 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 ચલો જો અમને હા શું નિશાન રાખ્યું છે पंखो से पंखो आ गर्मी में पंखो ना જોઈએ એવું કશો વાંધો નહીં આ નોટો બોટો આલીએ તો પંખા જ આલીએ પૈસા એટલે આ રોડ ને એવું તો થઈ જ જશે કશો વાંધો ના તકલીફ પાણી નહીં આવતો દેવતા મેલ્યું એ ન કરાવજો પેલું ઓકે એ તો કુવા બુવા બનાવી આલી છે તમે પેલા વોટ આલો પછી બધું કામ થાય હોય એમનું કશું ના થાય પેલા કશો વાંધો નહીં આના પેલી લોન બોન પાસ કરાવજો હા કે મારી પછી સરપંચમાં ઊભા રહેશો તમે એકવાર જીતવા તો દો કશો વાંધો નહીં કશો દેવતા મેલો દાંતમાં દુખાવો થાય છે બોલાતો નહીં આવજો કાંઈ ચારે છે ચૂંટણી ચારે છે લે બોલો તો 16 દાડા બાકી છે કમ્પ્લીટ એવું છે કશો વાંધો નહીં આ તો પ્રચાર કરવા નીકળ્યા છે પણ તમે ભૂલતા ને મનમાં એક જ વસ્તુ રાખજો પંખો કશો વાંધો નહીં પંખા નવા લઈ લઈશું કશો વાંધો નહીં હા આવજો તો અડકો કૂતરો છે જોજો પણ કહી દે ના હાર ભૂલતા ને પંખો હા ભાઈ આ બટકો બહુ બોલે છે યાર હા આલીશું આવીશું ને એટલે તમે કામ પણ કાઢી ચવાણા કોથળીઓ મોકલજો પાછી હા કે હું પોતે આવીશ હા पंखो वोट फॉर पंखो वोट फॉर पंखो जो जाड़ो ऊपर वोट फॉर પંખો વાટા જોતા અમને કશો વાંધો નહીં ઊભા છો તમે ઊભા છો બોન હવે અને નિશાન છે પંખોનું પંખો જન બટન દબાવજો બીજે બટન ના દબાઈ દેતા એટલે કશો વાંધો નહીં ભાઈ સાહેબ તમે તો વોટ આલવાનો જ છે પણ હું એમ કહું કમાર તો આ બીપીએલ નો ઘર બધેલો તો બધવાનું કરી આલજો પૈસા એટલે ભાઈ પેલા વોટ આલો જીતવા દો પછી બધું કરશે ને પહેલા તો હે હાલા બધું પહેલું કેવું પડે પછી સરપંચ બન્યા પછી બધા ભૂલી જાય છે ભાઈ સાહેબ જીરીને આવ્યા તો આપણે કામ કરી આલવાનું કશો વાંધો આ ગટરો અને પેલી સાયકલો બાયકલો છોકરાને હલાવજો ભાઈ સાહેબ હા સરપંચમાં તમને જ લાવવાનો કશો વાંધો નહીં પણ નિશાન ના ભૂલતા પંખો છે હો પંખો કશો વાંધો નહીં પણ ચવાણાનો કોથળો હો મોકલાવજો પૈસા હા હાર આલીશું હા કે આજે હું પેલું બોધવાલું ને પેલે ઘેર હમે ઘેર અને આ લીધી બરોબર આવી જશે કશો વાંધો હેલો ઓવા પૈસા બોન ને સારું યાદ રહ્યું જો કશા ઓવા તમે દેશી કે ઇંગ્લિશ ના તમે જે બોલલા મોકલાવશે મોકલી જ વાંધો નહીં મને વધારે કઉ ફાવ તમને ઇંગ્લિશ લાવજો ને સારું કોડા દેવીસી પીધું છે પોટલી લેજો બબે આ ભાઈ બહુ સમજદાર છે હા ના એટલે પણ વાસણ અમાર જો હોય એટલે મોટો ને એમને કહેલું જ છે આ કોણ ઘેટી છે જગદીશભાઈ ઘેટી લાગે છે એવું હવે આ તે દાડ જોયો તો ચા બરપા કેટલો હારો બનશે સરપંચ તમને ભગવાન બનાવો હ એકવાર સરપંચ માં બનાવો એકવાર આવો તો જો તમારા આ કાચા રસ્તા છે ને તમારા રસ્તા જો ખાલી ઓવા રોડ બનાવી દેશે છે તમારા ઘર સુધી આ ચોમાહામ દેવતા મેલું પલી જવાય બહુ દુખ પછી પગમો ચિંતા એમને છે એટલે તમે વોટ આલો ને સરપંચ બનાવો તો આગળ કઈક તમારું કામ હે કશો વાંધો નહીં આ પાણી બની પીવું તમાર ઉમર જો આગળ જવાનું પ્રચાર કશો વાંધો ને હા વોટ તમને જ પંખો છે ને તમારો કશો ઓર્ડર આલ્યો અમારા ઘરના 50 વોટ છે બધા આવવાના ટમાટો હા બસ તમારી કૃપાથી અમે જીતી જઈશું કશો વાંધો ને આખા ગામમાં પરામું તમારો પ્રચાર કરું હા હા બસ મારું કીધું પેલું મોકલાવજો પૈસા હો બે દાડાનું એટલે બે જે કાકા કમ્પ્લીટ છે બે દાડાનું થઈ જાય ને પૈસા હું બીજું બે દાડાનું હો કે અરે બે જણાનું ના જય માતાજી જય માતા ભગવાન તમારું આયુષ્ય લોબુ કરે કશો વાંધો ને હાલવાનું બુન તમને જ હાલવાનું હા જય માતાજી ભાઈ હો વોટ ફોર પંખો વોટ ફોર પંખો માર બેટ ચૂક હારું કહેવાય છે જો આ વોટ ફોર પંખો વોટ ફોર પંખો વોટ ફોર પંખો ચમ આયા છો આગળ કશો ઉભા છે આપણા જગદીશભાઈ ઘેરથી છે સરપંચમાં ઉભો છે ઓય કશો વધે ને હાલવાનું જ છે તો એ તો આગલા 2 વર્ષના પાછા સરપંચમાં તેદા બન્યા હતા તો વોટ તો આલ્યો તો જ કશું આવ્યો ને તારા પાછું ફરી ચૂંટણીમાં ઉભા રહ્યા છે અરે ભાઈ એવું નહીં યાર તમે સમજતા છે ને ચૂંટણીમાં આવે ને પાવર અમારી પેનલ આખી આવે તો અમારું બધું થાય યાર પાવર તો અમારા ઘરમાં નહીં લાઈટો નહીં પંખા તો ચોઈ લઈને આવ્યા તમે એટલે વોટ આલો પંખા નિશાન છે પંખાને વોટ આલશો તો આવશે ને તો પંખો આવશે એવો તો પંખો હાલવો પડશે પાછો હા કે હા એક પંખો મોકલાવજો હજો પતરમ તો લઈ જેવું થઈ જાય છે પૈસા નાના કશું હા અને જો ચવાણા પેકેટ હાલવાના છે કે પછી એવું જ છે ના હા હા આજે અહીં ચવાણા પેકેટ આવી જશે કેટલો છોકરો છે તમારા ઘેર આ 4 છોકરા મેં મારો જ છે આ બધો ભાઈ 4 ચવાણું પેકેટ આલ દેજો અને મોટો નહીં પણ મોટો મેં 4 એટલે 4 ના 8 પેકેટ થાય પૈસા આલ દેજો ભાઈ 8 પેકેટ એમ 100 ગ્રામ ના પંખાને જવું
જોઈએ હો. 8 વોટ તમારામાં જ પડવાનો 18 છોકરો થઈ જ જશે હા આવજો તાર હા જય શ્રી કૃષ્ણ જોજો બડકા કૂતરો છે પાછો લોચ્યું ના લઈ લે હા ના ના વાંધો નહીં. જો આ ચેવો દોડે છે જોજે નાના કહું આ કૂતરો જોવું પડે પૈસા હા રેડો આવજો હા વોટ જય પિતાજી જય માતાજી વોટ ફોર પંખો વોટ ફોર પંખો પંખો વોટ ફોર પંખો વોટ ફોર પંખો આ સાહેબ એ વાત કર આ ઘેર છે ને રાધા મેન છે એમના 5 ભાઈઓ છે આમ બધા ઘરના સભ્યો થઈ 75 વોટ છે આખા ગામમાં મોટું ફેમિલી જ આ છે મને આપણે કરી દઈએ ને તો 75 વોટ સીધા આપણે આવી જાય બરાબર તો તમે બહુ મારો બોલાવો ને કહો પછી બધું કહેવા લાગ્યું રાજભા ઓ રાજભા હા બોલો એ બારામાં આઈનું બા હે બહાર નીકળજો જરી એ આવ્યો તમે બસો આ બહાર તાપમાં શું કરો અંદર આવો આઈ આવો અંદર આવો હા આ જેટલો તાપ પડે છે આઈ જાઓ આવો આવતા જતા બીજાને વોટની તમે મારું ફોન પર તો કરજો હા ચોક્કસ બેન વધુ નહીં વધુ આ તમે વોટ તો મારે ગેરંટી કે લાવવાની ટેન્શન ના લેશો આવો આવે બેહો શીખો આ ઊભી રહીશ અરે અંકલ તમે ઉભા રહો ઓહો તો પડે હો નીચે પંખા ગરમી પંખો છે હા ગો બધે જ કઈ હા એકલા તો ના ના છે ને અમે બે હતા ને જોડે એમ ને કેમ જા આસી પાડોશી કોઈ ના આવ્યું આ ગરમી તાપ કેટલો પડે છે કોઈ આવતું હોય તાપની લીધે એટલે પંખો રાખ્યો બધો હા પણ કે ખવાયો છે આવવાનું હવે તો ગઈ સાલ તો ની બેન ઉભો હતો હવે કરાય લે તમે બધું એવું હવે આ તો હવે પંખો અમે મારી નાખવાનો જ છે આ બધા હે ને. અને હોભળો મારા ઘરમાં તો અમારા કાકા બધો છે પપ્પા જો તમને આલી પણ હોભળો મારા આ બેદન બધું પાસ કરી આપજો પાકું પછી મારું ના થાય બધું એ તો ઠીક છે ને તમારું કામ કાઢ ઓ બોન બધો આવું કર્યો છે બે ટાઈમ તો જીતી આવી દે મારો આખું ખાંડા લેવા આવે આજો પછી જો તું દઈને આ અનુભવ બોલે અમારે ના ના તો કામ છે લાગે છે બધું કામ એવું તો બધો ને હું ઉધાર બની કહી દઈશ કે બા દાદા ને બાપુજી ને બધું અને જો અમારે પેલા કાકા થતું નહીં એની સાથે ગાડી મૂકી પડશે અને ટીચરમાં મને તકલીફ છે તો હું ગાડીમાં બેસીને જઈશ વધુ ને ગાડી હા? મૂકીશું ગાડી મૂકજો કારણ કે આગું આવવાનું ને પાછું ચાલીને આવવાનું એટલે હેડાઈ નહીં ના તાપમાં તો ભૂલતા નહીં પણ એ હા તમે ભૂલતા નહીં મારું ના ના બધું ખરી હા એ હા વોટર પંખો 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 આઈ હતી મોટી વડારી ભીખ માગીને જીતવાનું મારા ના દે હમણાં કરું છું મેં કહું છું આમ દવા દો મને હવે મારે જમીન પડત કોઈ જાય એટલો જ આપણે સટાકો છે અને આ પંખો ભીખ માગવા આવી ગઈ વોઠાતા તો એટલે પૈસા લહણ જેવો બૈરામ મેં આગળ મરચા જેવો ઘરમાં બેઠો હોય શું લેવાનું આ ગરમી લેવું તો છે લહણ બહણ ના પાણી લેતા જાહેર લા ઢેચો રંગ બદલાવ લાગે છે કેમ માતાજી આવ્યા છે પેલી આષાઢી આવી હતી તમે નથી બોલાય હમણાં અલ્યા આ પ્રચાર કરતા જોયા રસ્તા તમે ઘેર જઈને આવ્યા કે મેં તો વધો નહીં મત બેઠો છે ઘેર એટલે આલ્યું છે શું કહેતા હતા મેં કહ્યું ને તમને કે મને સરપંચમાં ફોર્મ ભરવા દો અલ્યા સરપંચમાં ફોર્મ ભરવા જેવું નહીં તમારે
તમે આખા ગામમાં બધે ઝઘડી વર્યો છો નાના કહું છું એક ઘર એવું બાકી નહીં કે તે તારી જીબડી તો ના લાવી હોય કોણ વોટ આલે એમ કેવું નાના કહું છું ગામની બહાર જશું તો શું કે આ પેલો વઢકણી ઘરવાળો હેડ્યો અહીં સલ સટાકા મારીને ઘરમાં બેસી રહ્યો છે ગામમાં કોઈ જોડ બનતું નહીં અને વોટ લેવા જવાનું પાછું નાના કહું છું આમ ફોર્મ ભરવા દો સરપંચમાં અમને ભીખ માંગવાની લોકોને જેમ એવી હતી સટક્યા પટક્યા માતી મેં તો એમ કહી દીધું છે વોટાલું મારું પેલું આપણે આવાસ યોજનાનું પેલું ફોર્મ ભર્યું છે ને એમને પેલી જમીન નહીં આપણે પડી રહી ઓહા. ત્યાં મકાન તઈ પોતે પછી ભડે આપીએ તોય ચાલે ભડું તો હવે આ બંગલો તો છે જ મગજ સારું ખેંચી તે ઘડી સારું સાચી વાત છે થઈ એટલે જાય કહું છું ને જો કિંમત કઈ જણાય ભલે હું દરકારી ગામમાં રહી સમજો સ્વીકારે છે લડકારી હા હું સાચું કહું ને ન્યાયનું દડવા જોઈએ છે એમને તો જગત જ નહીં કોઈ જોડે ના ના તું મારા જોડે જ રોજ ઝઘડા ન્યાય નો ચો ઝઘડવાનું હતું એ તમે જો ના ઝઘડો તો મને આત્મસંતોષ નહીં થતો ઓહો, આ તો ઝઘડવાની રીત છે હોવે આત્મસંતોષ ઝઘડીને આત્મસંતોષ લેવાનો છે અહીં બીજાની તબિયત બગડી જાય માં પેલાથી બીજા દિવસે હું કેમ પાછી આવી ખબર છે ને જમ માં બોન જોર માં પપ્પા જોર માં મમ્મી જોર માં કાકી જોર માં ફોઈ જોર બધા જો ઝઘડી વધી ઓહો. પણ જે સંતોષ તમારા જોડે થાય ને એ કોઈ એમની જોડે ના થયો મારો ખરો આહા તારા બાપા પણ સાચું જ કહેતા હતા કે હું હાચવજો પણ તને નહીં મને કહેતા હતા હાચવજો આ વડકારી છે અવાર ખબર પડી હવે સાંભળો મેન મુદ્દા પર આવો મેં એને કહ્યું ખરું કે બોન હું વોટ આપું આપણે અને પાછું ગાડી મોકલવાની હો હે? મેં કહી દીધું આપણે પેલા કાકા નહીં જો હેડાય છે પગે રંગાતા નહીં અને 20 રૂપિયાનું પેટ્રોલ બાંધીને જવું એક્ટિવા એ કરી ત્યાં ઘણી ગાડી મોકલશે વોટ લેવા હાલ ને લેવા હા, તો. સાચી વાત તાપમાં ખોટું જજો અને પેલું ખાવા બંધ માંગ્યું નહીં પાછું ના આવે આપણે એવો ભિખારી છો ના લે આ તો પેલું વચ્ચે બાપુજી ઇજ્જત જાય અલે એવું નહીં. બાપુજી, જો તમને ડોજામ ભરવાની છે ને તો ડોજામ ભરવાની જ પડે અલ્યા, ચા- આ બુદ્ધિ અહીંથી અહીં લાવો તો કંઈક મગજ ઠેકાણે આવે અલ્યા મફત ચવાણું લોકો લઈ જાય કે આપણે બપોર ચા જોડે ખાઈ જવાય ચવાણું મેં શું કોઈ ફરક પડે લોકો એમ લેવાનો છે આપણે વોટ આલવાનો તો લઈ લેવાય એમ આ તો ગા ભેગો ગયો સરકો એમ હવે મેં એને કહ્યું છે એવી આવવાની છે બીજી વખત એ આવશે જોજો પેલો ભાઈ બોલાવો તમે જોજો શું કહેશે જોજો કોણ બોલાવે કઈ નહીં આ તો ખાલી પાણી પીતો જ એમ કશું નહીં ધોને બહુ તારું બધે હોય એમ હવે ઘર મકાન બની જાય પછી બીજી વખત છે ને મારું ફોર્મ ભરવાનું છે કશો વાંધો નહીં. 5 વર્ષ પછી સરકાર અને બદલી નાખવાની આપણી ક્રેડિટ એટલી છે ને કે કોઈ ઘેર જેમ ભીખ માંગવા જવું નહીં પડે એક વાત પૂછું હા આપણે લગ્ન કેટલા વર્ષ થયા 5 વર્ષ થયા હા તો સરકારી આની આજ રહેશે કે સરકાર બદલાશે તમે તો બસ એ આ પૂછું છું એ કે સરકાર એને આજ રહેશે કે બદલાશે આ વોટિંગ આવ્યું એટલે પૂછ્યું એમ. ખબરદાર જો મારું ફોર્મ ભરાયું ને અને તમે કોઈ બૈરા જોડે ગયા છો છેદ છપાટા કરવા તો અલ્યા એવું કશું ના હોય આ તો હું દેખાડું એટલે ગામમાં કે ઓ રાજભર એટલે સારું રાખવું પડે તે બગાડ્યું છે મારે તો ઢોકવું પડે કે નહીં પૈસા હવે પેલા બાજુવાળા પેલા ધવલભાઈ બોલાવો એમની જોડે ચર્ચા કરે એ હોવ આવ્યો તો જોડે ફોન કરો ને હવે લઈ દો મારો નંબર છે શું નામ સેવ કરે ધવલ અલ્યા આવું લખાય ધવલ બટકો આવું લખાય તો બટકો બટકો તો લખાય. અરે મારો ધવલ બટકો લખ્યું તો જોઈ એટલે ધવલભાઈ હા બોલો ભાઈ અલ્યા આ ચાલો આ બટકો બોલી જશે મારી આ બોલો, ધવલભાઈ રાજભા, શું કહો છો? અલ્યા એમ કહો તમે પ્રચારમાં ઘેર આવ્યા હતા મારા ઘેર હા હા ભાભી મળીને તો ગયા યાર અલ્યા તે ઘેર આવજો જરીક અમને જરીક ઘેર સમજ થઈ છે પૂછવું છો કઈક આવો ને ઘેર હા તો વહીવટ આપણા હાથમાં જ છો વાંધો નહીં. આવ આવ હા આવો છે આવો છે હવે સ્પીકર ફોનમાં વહીવટ એના હાથમાં જ છે એ બટકો તો જેટલો બહાર છે એટલો મહી છે આયો બોલીશ ને આયો પણ તારું બોલેલું મેં સંભળી જાય પાછું નાના કહું છું આવો ધવલભાઈ આવો બેહો શું કહો છો? બોલો ને. કશું નહીં કશી problem થયો? તમારે કશી સમસ્યા છે સમસ્યા એવી તો નહીં બેહો ખાલી કહી દો તપટીમ કોમ કરી નાખીએ યાર. બેહો પૈસા બની બેહો હા બોલો કહો લે પીસો ઢાળું ના બસ કેટલા નક્કી કર્યા આ સાહેબ કઈ નક્કી કરે તમે જોડે જોડે ફરસ જ નક્કી કર્યા છે ને પૈસા પૈસા ના એ તો ધૂમે ધૂમે પંખા નાખ્યા કીધા ના એ તો કે સંડાસ બાથરૂમમાં હો પંખા આવશે ના, તમારે. બધા નાના ખાલી એવું નહીં એ તો કેવું આપણા ગામના સભ્ય છે કે સરપંચ મને જો, ટેકો જોયું? મદદ કરવી પડે ને આપણે જોયું બોલવામાં લોચા પડે એટલે કઈક તો દારમાં કારું છે
નહીં ભાઈ દારે કારી નહીં કશું કારી નહીં મય મારા ઘરના 35 વોટ છે 35 નહીં અને 75 એ નહીં તો અમદાવાદથી બોલાવવા પડશે ને આવશે જ ને તો આવશે. બધા આવશે એને બોલાવી લેવાના 75 વોટે તમારી અમે ગણતરી ફૂલ કરેલી છે બરાબર છે અને તમે આવાસનું ઘર કહ્યું છે એમ બને બીજું શું જોઈએ અને તમારે પેલું આરસીસી રોડ કરવાનો છે આ જો ને માટી અને બીજું હોભળો ધવલભાઈ આ ધાબા પર બીજો મારી દેવો સંપર્ક સરિયાનો બંદોબસ્ત કરજો સિમેન્ટ રેતી એમ લાવી દઈશું હવે આટલું તો ના કરો ગોમના થઈને શું માથું ખંચોરો એ પૈસા 75 વોટ છે એટલે કંઈક કરોડો હા એવું કરો ને આ મહેમાન આવે તો તકલીફ પડે છે પૈસા આ ઉપર માર હોય ને તો અમાર ઊંડ ડોસી ઉપર રહે બે મહેમાન નેચર જ નહીં સમજ્યા કે નહીં તમે સમજદાર માણસ છો યાર આવું કેમ કરો છો આશા પુણ્ય આટલું કહેજો કે નાખા હારું હારું હા ને હારું કશો આટલું જ કેવું હતું ખાલી સરિયા જ ને ઓ સરિયા લાવજો ના બીજું બધું? આરસીસી રોડ આવો યાર આરસી સરિયા રોડ ને પેલું આવાસનું મકાન તમે પૈસા એક વાત કહો તમને 75 નંબર છે ભાઈ અમારો વિચાર કરો 75 માંથી પહોંચડો ના, ના, એને ના. હાથ જ રહેશે પડી 75 વોટ વાત સાચી છે પણ હું તો- અને હું તે દિવસ છે ને ભાભીએ મને શું કહું તમારા આવાસનો બહર પાસ કરો. એમનું આવાસ નહીં. પણ મારું તો ધાબુ ને એમનું આવાસ હા, તમે જુદો છો ભેગો જ છો ને બેઉ. ના. ક્યું? રાજભા તમે હોભળો જે દિવસે વોટિંગ છે ને હા. માં માન કહું છું એમ કે કથા રાખે બધા જ માં ઘેર પીએ અરે એવું થતું હે ભાભી કેવી વાત કરો છો તમે યાર તમે યાર આપણા ઘરના બધા માં સભ્યો પીએ માં ના, પીએ ના, ના, પેલું ના. હાચવવું પડે અચ્છા, હું તો સરિયા જ હોય. સરિયા સરિયા. સરિયા ને સિમેન્ટ રેતી એમ કરી નાખીશું પડ્યું છે આરસીસી રોડ હા પેલું આવાસનું ઘર હા અને ધાબુ બસ આ ત્રણ જ વસ્તુ બીજું કશું હજી નહીં ધાબુ પાછું એટલે સરિયા લાવે એટલે ધાબુ ભરીશું ને સરિયાની વ્યવસ્થા કરજો સારું સરિયા લઈ લઈશું હેડો જો તમે કહી દો આરસીસી હા. અહીં આટલા લગીનો બરાબર છે હઉ, હઉ. આવાસનું ઘર હા. અને ધાબાના સરિયા બસ બસ આટલું કરવાનું પૈસા ફરી કશું આના નહીં. કરશો 5 વર્ષથી 1 રૂપિયો માગું જ કહેજો તમે. હા 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 આશા પુણ્યનું નિકા- કહેવાનું તમારે હા? પીએલ માં કથા રાખેલી જ છે 75 અને આ ચવાણું કહેતા હતા પૈસા ભેગા અને મોકલાય ના. ખા. એટલે ચવાણું આલે છે કહ્યું છે એમને. તમે હવે તમને મારે શું કહેવું યાર હાલ- હાલવાનું તમે જેવું હોય એવું કહી દો હોપરો બીજે બધે અમે છે ને બબે પોટલી કોમ પતાવું છે યાર અને જવાનું પણ આ તો બધું તમારા 75 વોટ છે ને ઈ એટલે આ કે બધું કોથળું. પાસ કર્યું તો અમે પાછા વચાણું નાખે છે હવે એને ગામમાં કોઈ ઓળખતું નહીં કોઈ કદા કોઈ ઓળખતું નહીં અત્યારે મારી બેનપણીઓ કેટલી છે ખબર છે ને ઓળખે છે ને અમે લીધે અલા પણ તમે બે જણના લીધે કોણ આવે મારી બેનપણીઓ કેટલી છે બધોને એક એક ફોન કરતો ને હમણાં બાર ગામથી એકુય નહીં આવે એટલે બીજા તમારા બીજા 50 જેવા વોટ ખરા ના, બેનપણીઓ નહીં મારી જીભડો આટલો છે એટલે હોય પૈસા પહોંચે સમજ્યા એ સમજો? મગજવાળા complete છે. પણ મગજવાળા આટલા powerful તો શું લોચા મારે એટલે હવે? કરિયાવરમાં ફસાઈ ગયા છે ઘરવાળા કરિયાવર લઈને આ બમ્ફર બટકા આ લાલચ જ નહીં હારી ઉભા. થઈ ગયા તમે. તમે ફસાઈ હવે જશો. હાલો તમે, આઈ જાઓ. બીજું કશું? ના બસ હા, બસ. ઘણા મળશે એવું નહીં પીતા આવડે, હા? હા, 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 હેડો. આવજો હા. હા. જય શ્રી કૃષ્ણ ભૂલતા નહીં, બેનપણી અને 25 વોટ. ખાવા ભૂલા પણ વોટ ના ભૂલા હા, પણ ભાભી જો ઓળખો નહીં, ભાભી આવું ના કરશો તમે. અહોન જરીક ચવાણું, પછી બીજું બોલો. પછી મસાલે નોટો હજુ હવે. નોટો પછી- ભાઈ કાકા બાપાના છોકરાને ખુશ નહીં કરવા પડે અમદાવાદ થી આવવાના ઠેક ઓમ આવો, ઓમ આવો. ભાઈ, આ તમારું કૂતરું છે ને મારથી નહીં ઉકલે. એટલે છે ને, ખબર મારી વાત. આ તમારું કૂતરું મારથી નહીં ઉકલે. એટલે તમે મને પટાવો, હું પેલા આશાબેનને પટાવું કે ભાઈ 75 વોટ એ અને કોઈ બીજા કરીને ખર્ચા બધા થાય છે તે તમે ભર્યું રોડ અને ધાબુ અને જે કંઈ બધું કૂતરું પતાવી દેજો થોડી બોલી કરીને હું બંધ કરો એટલે તો અમુક આટલું લિસ્ટથી આટલું થાય છે 75 વોટ એટલે આમ તો સરપંચ નહીં તો તાલુકો રહપડી નાહી જાય ઓવે કશું. હા કે તમે સાચવી લેજો ના હા કરવાનું હેડો. તો ને ભડાકો થવાનો છે. ઓ, હેડો, હેડો. કઈ દીધું હાલ જઈશ હા સરિયા લેવા જશે આરસી પેલું આપણું આવાસનું ઘર થઈ ગયું અને વોટિંગમાં તો ગાડી લેવા જ આવે આવશે તારા આશા બુનને કહું છે ને આવશે મારી બુને આસારી જઈ તો લે આ ગજે ગધાડાનો બાપ કેવો પડે પૈસા પણ અત્યારે હું કઉ છું હું 10 પાસ છું એવી 8મી ફેલ છે નોમ છે ગામમાં એનું નોમ છે આ તમારું ચો નોમ છે એમનું કેવું કામ છે ખબર છે વોટ અપાઈ જશે ફરી ખબર પડશે સરપંચ બને એટલે મોન હાલવું પડે પૈસા ના કહું છું એમ પછી કોમ એમને ના થાય નોટો ફેંકો ને કોમ કરાવે એવું થાય આ વગર નોટે કોમ કરાવવાનું છે સારું હેડો કાલનો દિવસ નીકળી જાય ને હઉ. બીજે દિવસે એને ત્યાં અડી લાગવાનું સરપંચ તો બનવા દે પૈસા બની ગઈ બધું સમજી લેજો આપણું પાવર. કામ કરી એટલે એ બની ગઈ સમજી લેવાનું પાવર છે ભાઈ પાવર હા જય શ્રી કૃષ્ણ આ હેડ તું બોલાવશું જવું હેડ હે, તું કોમ કર ઘરમાં આખા ગામનો જીગડો છે ના કહું છું ભગવાન કરે હમણાં છે ને સરપંચ ના બનાવો ચવાણું ખાઈને આવજો સારું દહીં ના
થઈ ગઈ પણ છે પૈસા લઈને જોરું ને 2 માળનું ઘર બનાવવું એટલે પૈસા તો કરું અને 2 માળનું ઘર બનાવું. સરપંચ તો કરી ગઈ પણ આ 5 વર્ષમાં છે એટલો પૈસા ભેગો કરું ને કે પતરાવાળામાંથી 2 માળનું ઘર બનાવું અને આ પંખો બંધ પડી ગયો મને જ ગરમી થાય. મારા 2 છોકરાને પહેરાઈ દઉં 5 વર્ષમાં એટલું લૂંટું લોકોને. આ ગામમાં થોડું ઘણું કામ કરી આલીશ થોડો ઘણો તો વિશ્વાસ જોશે ને બાકી તો કોઈ મને નહીં પૂછે એટલે વિશ્વાસ આવે એવું થોડું ઘણું તો કામ કરી આલીશ પણ લૂંટીશ તો ખરી ગામવાળાને. નામ શું? આશા. પાર્ટી વાર્ટી કરી કે હું તો નહીં કરી પાર્ટી બાર્ટી. હું કઈ કશું કરું જ છું પાર્ટી બાર્ટી. અહીંયા બીજા બધા વપરાઈ ગયા. આલે ખરા એટલે થઈ રે અમે એટલે ઘણા વોટ માંગ્યા તારો તમે સરપંચ બન્યા. પૈસા આલ્યા જવાનું આલ્યું અને કોટારો લઈ આલ્યા મોટો મોટો કઈ નહીં ક્યાં એ થોડો કાલે ને થોડો ઘેર પીવાનું રજાવાના. તને આલી મેં વાપરવા પણ તુલે દારૂ લઈને આલ્યું હશે પીવા. પણ પેલા રોકડા પૈસા તો થોડા બીજા આલો તમે તો પૈસા કોને લગન લૂંટ કરશો. આવા તો દે આલીશ. અમારે શું બોલે હા તે આપણા પૈસા લેવાના જ ને. તે તો કઈ નહીં આવવાનું તાર આવે એટલે આલીશ. પેલા કાર્ટૂન ને જેમ થોડા કાલે પડાયા. આમ પૈસાની વાત કરતો ને પીરાણ પછી પૈસાની વાતો થાય છે. હા. લે વામનો મવાતું હોય સરપંચ ભૂકા કાઢી નાખે એ તો થોડુંક જાણ મય ભાઈ તાકાત આવા તાકાત. પોતે જ સરપંચ બની ગયો અત્યારે તો. આ વચ્ચે કોણ મેનો હે અને કે હું જોડે રહીશ અને તમને સપોર્ટ કરીશ કે આમાં સપોર્ટ કરે જોડે શું ને કઈ સપોર્ટ ને હવે તો બની ગયા તમે. હું ગયા લે તું. અને પેલા આયા મેં પીધેલું છે ઊભું ને. આશાબેન છે કે ભાઈ? હવે આવો. એ આવ્યો હા. આ બાજુ થઈ ગયું. આવો હા મોહન ભાઈ સરપંચ બની તો હું જોઈ ના જરા બધા કદુકી ખાધા એટલે પછી નવી નથી. એવું તો જો તમારે ધવલ્યો એ ઘેર ગયા તાપમાં કે જરીક ઊંઘી જવું કે એવું ને તો વાત કરવી હતી જરીક કોમ હતું એટલે પૂછી દઉં એમ. આ તમારે તો શું વાત કરવી? ના હું છું ને વાત કરવાનું. બોલો શું વાત કરવી. આ અમાર પેલું આરસીસી રોડ ને ધાબુ ને બધું હતું ધવલ જોડે અમે વાત કરી હતી અને પેલું આવાસ યોજના ફોર્મ અમારું મકાને તો થઈ મહિનો થઈ ગયો વાત ને તો. આ મહિનો અમે જાત્રા કરવા ગયો હતો. આ તો મુકો હાડો મળી જાય એમ. હું મને વાત કરી હતી. હવે મને વાત કરી હતી તો કરી હતી ને તે શું થયું એને? આજે તો મહિનો જ થયો તમે કહો આજ થોડીક ધક્કાધુકી પતે ને એટલે પછી તમે કોમ કઈ કાઢીએ. મહિનો થયો અને આનું કેવા સપનું પેલી આટલે હોના દાગીના ચોઈ લઈ આયા. આ તો મેં માનતા નથી. ઓહો હો આખા ગામમાં બધાની નજર મારી દાગીના ઉપર હોય. મારા જેટલું હોનું કોઈની જોડે નહીં અને તે બોન બા મહિનામાં તો આટલું વહાઈ દીધું. કોના બૂચ માર્યા? હજુ તો મહિનો જ થયો પૂછ કોઈના નહીં મારે. આ તો મેં મને તઈથી આલ્યા હતા એટલે એકદમ આ માંગે આવી ગયા. જો આશાબેન આ તો તમે ઘરનો છો એટલે કેવું નહીં પણ આ તો વાત ને એમ છે ને, અમારો 75 વોટ હતા 75 વોટ પ્રમાણે તમારી ચૂંટણી પાકી થઈ બરોબર. તમે આયા પણ જોણે એમ છે કે ધાબુ ભરવાનું છે આરસીસી રોડ અને આવાસ યોજનાનું ઘર તો બાકી છે એવું ને એવું એ કરી આલો તો આવતે 5 વર્ષે ચૂંટણી તમારી પાકી. આહા
છાપરા છે પણ પંખા તો ત્રણ લગાયા છે. નિશાન શું હતું? પંખો. એટલે ઉપરથી લીધા પંખા લોકો ઘેર આલ્યા નહીં એમ ને? બંધ પડ્યા હે પંખા તો. એ તો બતાવવાના બંધ. સારું છે એસી નતું રાખ્યું. તે ધવલને બોલો અમારે પેલું કોમ થઈ જાય હેડીએ પછી અમે આ તો જાત્રા આવ્યું હમણાં જ આવ્યા બાપા તો ના બોલ તું સરપંચ છે તારા ગામની ને ઘરની અમારું જે કામ હતું ને એ કામ કરી આપવું પડે. તું વાયદો કરીને ગઈ હતી. કરશો કરીશું પણ હજુ મહિનો જ થયો હે અને દવાલાન વાત કરી તું પણ એ છે ને તાપની હિસાબે કે મને માથું દુખન તો કે હું ઊંઘી જાઉં ક્યાં. ચોય તાપમાં ને એ અથોડિયા ખાતો ગયો કોટા લાઈ નાલે તો ઢેચાયો. આખા ગામમાં વાતો કરશે તમે મને કહો રડકારી આ સ્વાણી સીધા છે તું કોઈને ખબર કેટલી સ્વાણી સીધા છે. વધારાનું બોલવાનું નહીં જો ચોખ્ખું જ કહી દઉં. સરપંચ બની તો અમારી લીધે તને સરપંચ બની છે. એ કોનાનું કરાઈ કર્યા જ ક્યાં રે જો સરપંચ બનું તું ને તો ભીખ માંગવા આવી હતી મારા ઘેર 75 વોટ ને મારી બધી બેન વોટ આલ્યો છે એટલું યાદ રાખજે. ઊંચા અવાજથી વાત નહીં કરવાની. ઊંચા અવાજે તો વાત થશે જ. સરપંચ બની ગાવાની સરપંચ આગળ ઊંચા અવાજથી બોલાશે. કામ કરવાનું કહેતી હતી ને એ નહીં કરું જાઉં. અને આ બધું જાણો આઈને તારે કેવા હતા અને તારો પેલો બટકો ધવલિયો મારા ઘેર હતો જી સરસ કરી ગયો છે લેવું તો બધું કઈ ગયો છે. કેટલા પૈસા આપ્યા શું આપ્યું મને કઈ ગયો બોલાતું નહીં. આ જગ્યાએ મેં ફોર્મ ભર્યું હોત ને તો મારે કોઈ કે ભીખ માંગવા જવા વાળી ના આવી હોત. આ તું તો બાળક ની હું બેહી રે કોઈ વડે બોલાવા રાજી છું નહીં. આમ દિલની તો ભોરી છું ન્યાયનું જડીશ. તાર જેમને મેઠું બોલી બધે શું કામ કરે આ દાગીના બધા ચોહી આયા રાતો રાત. આ તો માં માનતા ના હે. હો તો માનતા થી આયા હવે તમને ઘેરથી બોલ મળ્યા. માનતા તો આટલી લાગી તારી હવે તો માં માનતા છે જ ને બહુ બધું એ. તે એટલે તો વોટમાં ભીખ માંગવા આવી દીધા. તે 8,000 ભીખ માંગી વસ્તુ હાથે નહીં માંગી. ભીખ માંગ્યા વગર વોટ મળે ને તારે ક્રેડિટ જણાઈ જાય કેટલી ક્રેડિટ છે. હું ઊભી હોત ને તો કોઈ ઘેર જવું ના પડત. અચ્છા હોભળી લે હું 10 પાસ હું તું 8 ફેલ છે તોય તને જીતાડી અમે લોકો અમારો આભાર માન. હોગલા કોને મારો. તો મારા હવે વાંચે જલીન બહાર કાઢી તમે ગોમ વચ્ચે લઈ જઈશ. બોલ ના કરીશ. બોલ બોલ ના કરે. કાઢવાનું કહ્યું હે મેં નહીં કહ્યું પણ નહીં. ક્યારે મહિનો જ થયો હજુ મને સરપંચમાં આયે. ના પેલા બટકા ધવરિયાને ફોન લગાય તો બોલાય ને ફોન તો મારો ચાર્જિંગમાં પડ્યો. મારામ છે નંબર આ તો માર આજે એની એ વાત લગાડી. આઈ કઈ હલો હલો બટકા ધવલ કઈ શું હું મારી ઘેર છું અહીંયા તો આસાડી તઈ આય સરપંચ ના તઈ એટલે પણ આટા જામ શું થયું તું આય ને આ હળો એ બટકો આવે જ છે. આવા દે. શું થયું શું વાત કરી ત્યાં. આ તમને વાત નથી કરી યાર મેં પેલી મેં તમને શું સમજણ પાડી હતી એમના ઘરોના બધા તેમ 75 વોટ છે એમની બેનપણીઓને બધા એમ 50 બીજા વોટ છે મેં તમને શું કહું તું 200 વોટ આપણે એક જ જગ્યાએ મળે એવું છે આરસીસી રોડ દવાના સરિયા અને આવાસનું ઘર નતું મેં તમને કહ્યું અરે પણ હું થોડો સરપંચ છું શું કહ્યું તું તને કહ્યું તું ને આ કહું તું પંખા મૂકવાના કહ્યું તું ને નહીં છોડું આ તો તને નહીં છોડું હવે નહીં છોડું. અરે મારા તો ફેવરેટ નહીં અપાય. એ તો ખાલી મૂઠ મારવાનું હતું. આજ તક નહીં બધા ભગડા નતા કરવાના. આ સરપંચ તમે બન્યા તો તમે ખાધા મારે ખાવાનો તને આલે નહીં એવા. નહીં આવો તમારું કદાચ આવો ઓય રૂપિયા 500 ના આલે ને ના 25,000 આલીને બે કે પોતા
ધીરજ રાખ આપીશ તમને ના લેશ અને આવું કોઈ હાચું હાચું કહી ના આવીશ રહીશ નહીં કોઈ જઈ એટલે પણ વોટ વધારે હતા હાલવું પડે થોડું બધું ના વગાડી જવાય મારું પીધેલું ઉતરી ગયું આપણે જ પંખા બંધ પડે શું કોક ને આવવાના ઓનું ઓછું લીધું હોય તો બધું આવી જાય પંખોની એસી બધું આવી જાય એમને કોણ ઓળખે સરપંચ બની તો જરીક તો જોઈએ ને પહેરવા તો છાપરું ચાલે એન્ટ્રી પહેલા મારવાની એવું તો બોલ ના કરીશ હા અને જેમ તેમ કરી છે ને એ રાતભર બેન સમજાઈ લેજે ઓ બાપા તારા ઘેર ના આવે બસ નહીં આવે પણ આ તો જમાનત પર છોડ્યો ને તો મને જોઈને કે તમે બાબા એમનું કરે દો પેલા સારું કરાય છે થોડું ઘણું કામ કરે વધારે નહીં કરું કશું ના બાબા કયું કરી આવજો ને તો મારું ઘર ધોવા દે છે પેલી આવશે તો 25 દિન કામ જો કર્યું અમે તો પેલી 50 દિન મને મારી ગઈ આની તું શું છોકરાને કે રડ છેલ્લે ને પહેલી વાર કોણ મારું થઈ જવું જોઈએ અહીંયા આગળ થઈ જશે મેં વાત કરી. કર્યા રોડ ને એવું થઈ જશે ગામમાં ઇજ્જત ના કાઢી હોય ને ઇજ્જત રાખવી હોય અને બીજી વખત આ જગ્યાએ બેહવું હોય તો કામ કરેલું પડશે સારું હે જા ઘેર હેડા નહીં તારે. કે મનો પૈસા દો ને અમારા પૈસા દો હળો હવે કેવા પૈસા કોના પૈસા તારા પૈસા જ નહીં આપણે હાલવા નતા કરે એમને તમારે વોટ પે ટેન્ક એમને કહું તું દેતા જીટીને આવી ગઈ ને. ઓય તમારે ઘેર તકન પણ ખબર ઘેર પંખો નહીં આ ગરમીમાં તમારે જો ફર્યા છે ખબર છે તમને તે તો ખિસ્સો ભરીશ ને તો પંખા ચાલુ કરાય મારે બંધ પેલા પડ્યા. પેલા વિલ્સન આઈને બેહાડી દીધો છે ઓય નાના હું ના માંગુ મારો ભાગ ને ઓય નાના તું ઘેર જા ને ઊંઘી જા તમને ઊંઘી જાવ પૈસા કોણ છે મારા સોના પૈસા જ નહીં પૈસાની વાત ના કરી. ઉપર ટપકેલું પંખા પરથી આવતું તું બોલ ના કરે પૈસા નહીં મળે કહી દીધું આ તો આખા ગામમાં બદનામી કરે કે રૂપિયા ખાઈ ગઈ ને હું આવે બધું કહ્યું જ નહીં ઓય બદનામી કઈ આખો આખા ગામમાં. ક્યાંથી જા લઈ જાઓ સરબત તમારા કરી પૈસા. જાય મારે તારી જરૂર નહીં તારા જેવા તો 70 આવશે જો પૈસા નાખીશ ને અરે બીજું કોક ચૂંટણી ઊભો રહેશે ને બીજું કોક એનો હું સપોર્ટ કરીશ એને તો જાને જા કરજે સપોર્ટ હું કોણ આશા ઝુકેગા નહીં સાલા